ઘણી વખત આપણને પ્રશ્ન થતો કે આરબીઆઈ પૈસા છાપીને કેમ આપણી દેશની ગરીબી દૂર નથી કરી શકતી? જો આરબીઆઈ પૈસા છાપશે વધારે તો બધા પાસે વધારે પૈસા થઈ જશે. વધારે પૈસા થઈ જશે એટલે ડિમાન્ડ વધી જશે. ડિમાન્ડ વધી જશે એટલે લોકો શું કરશે કે બધી વસ્તુઓ લેવા માટે દોડશે. અને સપ્લાય જે છે, સપ્લાય ફેક્ટરીમાં જે ઉત્પાદન થાય છે તો એટલું ને એટલું રહેશે. એટલે શું થશે ઓવરઓલ કે એક બ્રેડ માટે પહેલા જે 4 જણા હતા હવે 4 જણાને બદલે 10 જણા છે. એટલે કે આ બ્રેડની કિંમત હવે વધી જશે અને મોંઘવારીમાં વધારો થશે. એને લીધે 10 રૂપિયાની જે બ્રેડ છે 10 રૂપિયાની બ્રેડ હવે આપણને 1000 રૂપિયામાં મળશે. સેમ આવી ભૂલ કરી હતી ઝિમ્બાબ્વે 2018માં. એમણે પૈસા વધારે છાપ્યા હતા. એના લીધે શું કરવું પડ્યું હતું કે લોકોએ એક બ્રેડ ખરીદવા માટે થેલી ભરીને પૈસા લઈ જવા પડતા હતા. તો એક બ્રેડનું પેકેટ મળતું હતું અને જે વેલ્યુ છે એના રૂપીઝની એને ડાઉન કરી દીધી હતી. વેનેઝુએલાએ પણ આ ભૂલ કરી હતી અને રસ્તા પર કચરો થતો હતો પૈસા છતાં પણ કોઈ ઉચકતા નહોતા. એટલી પૈસાની વેલ્યુ ડાઉન થઈ ગઈ હતી ત્યાં. તો પછી પૈસા છાપવાનો સાચો નિયમ શું છે? તો નિયમ છે મિનિમમ રિઝર્વ સિસ્ટમ. એટલે કે તમારી પાસે જો 200 કરોડ પડ્યા હોય એની અંદર મિનિમમ તમારે 115 કરોડનું સોનું હોવું જોઈએ અને 85 કરોડનું ફોરેક્સ એટલે કે વિદેશી નાણું હોવું જોઈએ. આ મિનિમમ આટલું હોવું જોઈએ તો તમે પૈસા છાપવાની શરૂઆત કરી શકો છો. આના સિવાય તમારી પાસે માનો કે અહીંયા 150 કરોડનું સોનું છે તો એ પ્રમાણે તમે અહીંયા વધારે 250 કરોડ કદાચ અહીંયા ટોટલ થતું હોય તો તમે 250 કરોડ રૂપિયા તમે છાપી શકો. તો આ પ્રમાણે તમે પૈસા છાપી શકશો. એની કોઈ લિમિટ નથી, પણ છાપકામ શરૂ કરવાની આ કી છે. અને પૈસો એ સંપત્તિ નથી, સંપત્તિ માપવા માટેનું એક સાધન છે. તો આવા જ કન્સેપ્ટ માટે જોડાયેલા રહો.